હેલો ગાઈસ, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરે છે આજના નાનકડા બ્લોગમાં અમારા શિવરાજભાઈ તમારા બધાની. આજે અમારે જવાનું છે મેળામાં. ક્યાં જવાનું છે શિવ? મેળામાં. તરણેતરના મેળામાં જવાનું છે. તો તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, જઈએ અને જોઈએ શું જમાવટ છે મેળા. કામ કરી દેજો, લાઈક વધારે બોલ, વધારે લાઈક કે. તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. ફટાફટ વિડીયો ચાલુ કરીએ અને જોઈએ કેટલું માણસ છે કેટલું. હા લો ગાઈસ, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે મેળામાં અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા માણસો છે. અને હવે આપણે જોઈએ અહીંથી જોતા જઈશું શું શું છે અને શું શું નહીં. તો ફિલહાલ આપણે ધીમે ધીમે આગળ વધીએ અને પહેલાં તો આપણે અંદરે મંદિરના અંદર દર્શન કરી આવીએ. અહીંયા કેટલુંક માણસ છે, શું છે શું નહીં. તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને આગળની બધી માહિતી આપતો રહીશ. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ટાયાના રમકડા પણ તમને લેવા મળશે અને જોવા મળશે. એવું બધું અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જેથી કરીને આપણે ધીમે ધીમે આગળ બતાવતા જઈશું અને તમે લોકો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે ઘણી બધી પબ્લિક પણ છે મેળામાં અને મેળાની મોજ એટલે વાતું પડીએ. તો ફટાફટ આપણે આગળ વધીએ. અહીંયાથી આપણે મંદિર તરફ જતો રસ્તો છે, બરાબર. તો પહેલાં આપણે ધીમે ધીમે મંદિરે દર્શન કરી આવીએ અને પછી જોઈએ. હમણે ધીમે ધીમે થશે એટલે હાંજ પડી જશે ને ફટાફટ આપણે મંદિરની અંદર પહોંચી જઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ કંઈક મંદિરનો નજારો આ રીતના છે. અહીંયા તમે ઘણા બધા યાત્રાળુ તમને જોવા મળશે. અહીંયા સ્નાન કરી રહ્યા છે, ઘણા બધા યાત્રાળુ સ્નાન પણ કરી રહ્યા છે. ફિલહાલ આ મંદિરનો નજારો છે. અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું માણસ દર્શન કરવા ઉમટી ગયું છે અને તમે આ નદી પણ જોઈ શકો છો, બરાબર. તો ફટાફટ આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો.